આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. એને એકવાર મારી પાસે લઈ આવો. એના દર્શનની લાલસા લઈને જ અમે તારા દ્વારે આવ્યા છીએ. ના જોગી બાબા, હું એને બહાર નહીં લાવી શકું. એટલે આપ આ ભિક્ષા ગ્રહણ કરો અને મને ક્ષમા. આમ કઠોર ન બનો. અમે ખૂબ દૂર કૈલાસ પર્વતથી આવ્યા છીએ. કૈલાસમાં હતા તો ત્યાં જ ભગવાન શિવના સાક્ષાત દર્શન કરી લેવા હતા. અહીં શું કામ? ભગવાન શિવનું ધનુષ્ય છે. એના જ નિમિત્તે કાલે માહેશ્વર યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે. જરાક આને અડી જો. શિવજીની પૂજા કરતો હતો ને? હા મધુસૂદન, એ શિવલિંગની પૂજા કરી છે અને આ ફૂલ અર્પિત કર્યા છે. એ જ ફૂલ આ કિરાતને સમર્પિત થયા છે. એનો અર્થ તું છતાં પણ ન સમજી શક્યો કે આનો અર્થ શું છે? ના. તમારા જેવો મહાવીર ધનુર્ધારી ત્રિલોકમાં બીજો કોઈ નથી. નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. ત્રિલોકીનાથના ચરણોમાં બ્રહ્મપુત્ર નારદના પ્રણામ. કલ્યાણ હો. ભક્તરાજ, ખૂબ જ આનંદ વિભોર દેખાઈ રહ્યા છો. શું કારણ છે? પ્રભુ, આપ તો સર્વજ્ઞ છો, બધું જ જાણો છો કે આજકાલ હું મૃત્યુલોકમાં રહું છું. ત્યાં આ દિવસોમાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ બાળ રૂપમાં વિરાજમાન છે. બસ એમની બાળ લીલાનો આનંદ એવો છે કે એની સ્મૃતિથી જ રોમાંચ થઈ આવે છે. આહા, વાહ વાહ. નારદ, તમારા મુખેથી એ અદ્ભુત લીલાનું વિવરણ સાંભળીને મારા અંતરમાં પણ એ લાલસા જાગી ઉઠી છે કે હું ધરતી ઉપર જઈને મારા સ્વામીના પેલા મધુર બાળરૂપના સ્વયં પણ દર્શન કરું. પ્રભુ, આ કેવી લીલા છે! ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પણ આપની ચર્ચા કરે છે તો આપને પોતાના સ્વામી કહે છે. રામાવતારમાં તો એમણે પોતાના હાથે કામેશ્વરમાં આપની સ્થાપના કરીને આપની પૂજાએ કરી. અને અહીં આપ એમને પોતાના સ્વામી કહો છો. પ્રભુ, આપ બંને તો એક જ છો, તો એ દ્વૈત રૂપ ધારણ કરીને ક્યારેક એકબીજાના ભક્ત બની જાઓ છો ને ક્યારેક સ્વામી પણ. પ્રભુ, આ સંબંધની વ્યાખ્યા કરવાની શક્તિ શેષ, બ્રહ્મા, સરસ્વતી કોઈમાં પણ નથી. દરેકની વ્યાખ્યા સંભવ નથી હોતી નારદ. પ્રત્યેક કલ્પમાં જ્યારે પણ કોઈ અવતાર ધારણ કરે છે તો હું એમના આ બાળરૂપના દર્શન કરવા
અવશ્ય જાઉં છું. એમના આ રૂપમાં એમના દર્શન ફરી ક્યારે નહીં થઈ શકે. જય સચ્ચિદાનંદ. દેવી યોગમાયા, સાવધાન, ત્રિભુવનપતિ ભગવાન શંકર ગોકુળ પધારે છે. જેવી આજ્ઞા સ્વામી. અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન. ક્યાં છો પ્રભુ? एक जोगी आयो री तेरे द्वार, दिखा दे मुख लाल का, मैया दिखा दे मुख लाल का. तेरे पलने में पालनहार, तेरे पलने में पालनहार, दिखा दे मुख लाल का, ओ मैया दिखा दे मुख लाल का. लिए अखियों में प्यास जोगी करे अरदास, बड़ी दूर से आयो लेके दर्श किया. माई ऐसो संजोग नटार, दिखा दे मुख लाल का, तेरे भरे रहेंगे भंडार, दिखा दे मुख लाल का. अरे मैया दिखा दे मुख लाल का. લાલાને કાળું ટપકું કરી દઉં ને આ હાથમાં બાંધી દઉં. આ અલખ નિરંજન. લાલા, અલખ નિરંજન. લાગે છે ઘરમાં કોઈ નથી. અલખ નિરંજન. બાબા, કોને બોલાવી રહ્યા છો? ગૃહસ્વામીને ને માતા. ભિક્ષા જોઈએ? હા માતા. અહીં તો કોઈ નથી દેખાતું. ચાલો મારે ઘેર, ત્યાં તમને ભિક્ષા મળી જશે. હું તમને ભિક્ષા આપીશ. આપ માતા. હા, અન્ન વસ્ત્ર ધન જે જોઈએ એ તમને મળશે. નહીં માતા, મારો એક નિયમ છે કે હું એક જ દ્વાર પર જઈને અલગ જગાવું છું. જો એ જ દ્વારે કંઈક મળી જાય તો ઠીક છે, અન્યથા એ દિવસે કોઈ બીજા દ્વાર પર નથી જતો. હે ભગવાન, તો ભૂખ્યા જ રહી જશો. હા મૈયા, જેવી પ્રભુની ઈચ્છા. ના ના બાબા, અમારા ગ્રામમાંથી કોઈ સાધુ ભૂખ્યો ચાલ્યો જાય તો આખા ગોકુળ માટે લજ્જાની વાત થઈ જશે. બાબા, તમે અહીં જ થોભો. હું અંદર જઈને જોઉં છું કે યશોદા રાણી ક્યાં છે. અલખ નિરંજન.
પ્રભુ, દર્શન કર્યા વગર તો નહીં જાઉં. યશોદા રાણી, આવો કાકી. શું છે? યશોદા રાણી, તારા દ્વાર પર એક જોગી ક્યારનો ભિક્ષા માટે ઊભો છે. તે એનો અવાજ નથી સાંભળ્યો શું? ના તો. અરે જલ્દી એને ભિક્ષા દઈ દે. કોઈ મોટો મહાત્મા લાગે છે. અચ્છા, જરા લાલનું ધ્યાન રાખજે, હું આવી. આવો જોગી મેં ક્યારેય નથી જોયો. એના મુખ પર નજર નથી મંડાતી. કેમ? અરે એટલું તેજ છે એના લલાટ પર કે જાણે સૂર્યનું તેજ હોય છે. અને જો કેટલો કડક નિયમ છે એનો. જે દ્વાર પર ભિક્ષા માટે ઊભો રહી જાય છે, બસ ત્યાંથી જ ભિક્ષા લે છે. અને ભિક્ષા ન મળે તો ભૂખ્યો જ જતો રહે છે. કાકી, લોટ, ચોખા, દાળ, ગોળ, ઘી આ બધું જ લઈ લીધું છે. 2-4 દિવસ માટે પર્યાપ્ત છે. ચાલો. અલી, દક્ષિણા માટે થોડું ધન પણ લઈ લે. ખૂબ જ દિવ્ય મૂર્તિ છે. એને પ્રસન્ન કરી લે, આશીર્વાદ પામશે. દક્ષિણા તો હું ભૂલી જ ગઈ. લાવું છું. ખૂબ દિવ્ય આત્મા છે ને? તો લો, આ બહુમૂલ્ય મોતીની માળા જ દઈ દઉં છું. પ્રભુ, દર્શન દેવામાં આટલો સંકોચ? ધન્ય ભાગ કે આપ સ્વયં આપના સેવકના ઘરે પધાર્યા. સેવકના પ્રણામ સ્વીકાર કરો. કોણ સેવક છે, કોણ પ્રભુ, એના નિર્ણયનો આ સમય નથી. આપ તો મને આપનો પરમ ભક્ત માનીને આપના બાળ રૂપના દર્શન કરાવી દો બસ. બાળ રૂપ તો આ સમયે માતા યશોદા પાસે ગીરવે મૂક્યું છે. એમની પાસે જ માંગવું પડશે. લ્યો, માતા આવી ગઈ. વિલંબ માટે ક્ષમા કરો ભગવાન. હું મારા બાળકના શૃંગારમાં વ્યસ્ત હતી. ધન્ય છે તું, જેને આવા દિવ્ય બાળકની સેવાનું સૌભાગ્ય પ્રાપ્ત છે. માતા, અમને પણ એ પરમ દિવ્ય શિશુના દર્શન કરવા દો. ક્ષમા કરજો બાબા, હમણાં જ નવડાવ્યો છે એને. આ સમયે હું એને બહાર નહીં લાવી શકું. ઠંડી હવા લાગી જશે. માતા, હવાનું ચાલવું ન ચાલવું જેના સંકલ્પ માત્ર પર નિર્ભર છે, એના માટે આ વ્યર્થ ચિંતા ન કરો. એને એકવાર મારી પાસે લઈ આવો. એના દર્શનની લાલસા લઈને જ અમે તારા દ્વારે આવ્યા છીએ. ના જોગી બાબા, હું એને બહાર નહીં લાવી શકું. એટલે આપ આ ભિક્ષા ગ્રહણ કરો અને મને ક્ષમા કરો. માતા, આ હીરા મોતી, આ પથ્થરના ટુકડા અમારા શું કામના? અમને એનો લોભ નથી. ઈચ્છો તો આવા મોતી માણેક અમે આપીએ. લો, રાખી લો આને. અમને તો કેવળ આપના લાલના દર્શન કરાવી દો, એ જ અમારી ભિક્ષા છે. કાકી, આ કોઈ સાચો સાધુ નથી, કોઈ માયાવી છે.
જુઓ જોગી બાબા, તમારા જેવા ઘણાય માયાવી આ પહેલા પણ આવી ગયા છે. બધા આ જ પ્રકારની મીઠી મીઠી વાતો કરે છે. તારો લાલ તો ખૂબ દિવ્ય બાળક છે, એના દર્શન કરાવી દે, અમારા ખોળામાં આપી દે. અને પછી બધા જ એનું અનિષ્ટ કરવાની કોશિશ કરે છે. મારા લાલે તમારા બધાનું શું બગાડ્યું છે કે તમે બધા એના શત્રુ બની ગયા? ભિક્ષા જોઈતી હોય તો લઈ લો, અન્યથા તમારા સ્થાને પધારો. હું બાળકને બહાર નહીં લાવું. માતા, આમ કઠોર ન બનો. અમે ખૂબ દૂર કૈલાસ પર્વતથી આવ્યા છીએ. કૈલાસમાં હતા તો ત્યાં જ ભગવાન શિવના સાક્ષાત દર્શન કરી લેવા હતા. અહીં શું કામ છે? ભોળી માતા, ભગવાનના સાક્ષાત દર્શન કરવા તો કોઈ કઠિન કામ નથી, પરંતુ બાળ સ્વરૂપના દર્શન કરવા એ અતિ દુર્લભ છે. એની જ લાલસામાં તારા દ્વાર પર આવ્યા છે. ઘણા યુગો પછી આવા દર્શન મળે છે. નહીં, ક્ષમા કરો, હું એને બહાર નહીં લાવી શકું. મારા પતિની આજ્ઞા છે કે કોઈ પણ અજાણી વ્યક્તિ સામે આપણા બાળકને ન લઈ જવો. આ જાણી વ્યક્તિ નથી યશોદા. હું આમને સારી રીતે ઓળખું છું. મેં કહ્યું હતું ને કે ગોકુળ આવતા પહેલા હું કાશીમાં રહેતી હતી. ત્યાં જ આમના દર્શન કર્યા હતા. હા, આ ખરેખર પરમ દિવ્ય શક્તિ છે. શક્તિપતિ છે. હા, શક્તિપતિ છે. હે પ્રભુ, શક્તિપતિ. યશોદા, આમને લાલના દર્શન કરાવી દે. યશોદા રાણી, આમને લાલના દર્શન કરાવી દે. આમના આશીર્વાદ મેળવીને તારો લાલ પણ ખૂબ પ્રસન્ન થઈ જશે. હા, પૂરણ માસી, શું તમે સાચું કહો છો? તમે આમને જાણો છો? હા યશોદા, ખૂબ સારી રીતે જાણું છું. અરે, આ તો તારું સૌભાગ્ય છે કે તારા લાલનો પ્રેમ આમને તારા દ્વાર પર લઈ આવ્યો. પરંતુ આમની વેશભૂષા તો જુઓ. લાલ તો આમને જોઈને આમ જ ડરી જશે. ના ભાઈ, ના યશોદા રાણી, આમના દર્શન માત્રથી સમસ્ત ભયોનો નાશ થઈ જાય છે. સમસ્ત બાધાઓ દૂર થઈ જાય છે. હા, મારા પર વિશ્વાસ કર. મેં ક્યારે તને ખોટું નથી કહ્યું ને. પૂરણ માસીની વાત ક્યારેય ખોટી નથી હોતી. યશોદા રાણી, યાદ છે તને જ્યારે એ પહેલી વાર ગોકુળ આવ્યા હતા ત્યારે એમણે જ આશીર્વાદ આપ્યા હતા કે તારા ઘરે લાલ આવશે. એ વખતે તમે બધાએ આશા છોડી દીધી હતી. એ હંમેશા સાચું કહે છે. એમની વાત માની લે બેટા. હા, જા પુત્રી, જા, લાલને લઈ આવ. પણ હું બાળક આમના હાથમાં નહીં આપું. સારું, બાળકને તો લઈ આવ. આ દૂરથી જ આશીર્વાદ આપી દેશે. જા,
જા 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 બેટા. જા યશોદા. ચાલ લાલ, કોઈ તારા દર્શન કરવા આવ્યું છે. ચાલ. લો જોગી બાબા, આને જોઈ લો ને આશીર્વાદ આપી દો. માતા, આજ્ઞા હોય તો એકવાર એમના ચરણોમાં મારું મસ્તક નમાવી દઉં. ના ના, હું આને નહીં અડવા દઉં. પહેલા આપની ચરણ રજ તો આપો. ધન્યવાદ પ્રભુ, કોટી કોટી ધન્યવાદ. આ ક્યાંનો ન્યાય છે સ્વામી કે અમે આટલી દૂરથી આવીને આપના બાળરૂપનું આલિંગન ન કરી શકીએ? જે ચરણોથી નીકળેલી ગંગા અમે અમારા શીશમાં ધારણ કરીએ છીએ, એ ચરણોને એકવાર તો અડી લેવા દો. स्तमोङ्कार आकाररूपम् परात् परं सत्यपरं त्रिसत्यम् योगीश्वरो वा जगदीश्वरो तं कृष्ण रूपं मनसा स्मरामि. जुग जुग जीवे तारो लाल मैया, जुग जुग जीवे. मेरे नैना भये हैं निहाल, निरख मुख लाल का
प्यास नैना भये हैं निहाल, निरख मुख लाल का, हरी मैया निरख मुख लाल का। जोगी बाबा, आपने भिक्षा तो लेता जाओ। रख ले हीरे मोती तेरे, ये पत्थर किस काम के मेरे। जोगी हो गया माला माल, निरख मुख लाल का, मैं तो हो गया माला माल, निरख मुख लाल का, ओ मैया निरख मुख लाल का। जय हो प्रभु। जय हो प्रभु, तारी लीला अपार छे प्रभु। जय सच्चिदानंद। सेवकना प्रणाम स्वीकार करो। આવી વિનમ્રતા, આજે શું વાત છે નાથ? ભગવાન શિવ અમારા કારણે ખુલ્લા પગે ધરતી પર ગયા અમને મળવા માટે. આ એવું ઋણ છે રાધે, જે અમે ક્યારેય નહીં ચૂકવી શકીએ, કેમ કે ધરતી પર એમનો બાળ રૂપે ક્યારેય જન્મ નથી થતો. એટલે શાસ્ત્ર કહે છે, જ્યારે ઋણ ચૂકવી ન શકો તો ઋણીએ જઈને બે હાથ જોડીને પ્રણામ કરી દેવા, એનું ઋણ ચૂકવાઈ જાય. અને આ પ્રણામનું નવું ઋણ જે આપે અમારા પર ચડાવ્યું છે, એને અમે ક્યારે ઉતારીશું? એ હિસાબ રાખો તો આપનું જ કામ છે પ્રભુ. અમે તો આપના પ્રેમી ભક્ત છીએ. આપ જાણો છો કે પ્રેમી અને ભક્ત બંનેને હિસાબ રાખતા નથી આવડતું. તમે લોકો અહીં શું કરી રહ્યા છો? અમે લોકો ભગવાન શિવના દર્શન કરીએ છીએ. ચાલો ચાલો, બહારથી દર્શન કરો, અંદર આવવાની અનુમતિ નથી. હા, હવે અંદર આવ્યા જ છે તો ભગવાનના ચરણ તો સ્પર્શવા દો. હવે આપ જ કહો ને પંડિતજી, અમે પણ શિવજીના પરમ ભક્ત છીએ. હવે આવી ગયા જ છે તો પ્રણામ કરી લેવા દો. જી મહારાજ.
આહા, કેવું ભવ્ય ધનુષ છે. શું કાલે આનો જ યજ્ઞ થશે? હા, આ ભગવાન શિવનું ધનુષ્ય છે. એના જ નિમિત્તે કાલે માહેશ્વર યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે. જરાક આને અડી જોઉં. જરાક આને ઊંચકી જોઉં. આને ઉપાડશો તમે? પ્રયત્ન કરી જોઉં. બાળક, આને ઉપાડવું એ રમત નથી. આજે સંસારમાં કોઈ એવું નથી જે આને ઉપાડીને એની પર પ્રત્યંચા ચડાવી શકે. જો આપ આજ્ઞા આપો તો હું આ ઊંચકીને બતાવી શકું છું. ભલે, પ્રયત્ન કરો. આ બાળક શિવ ધનુષ્ય ઉપાડશે. ધનુષ્ય ઉપાડશે. શું ઉપાડશે? ધનુષ્ય આજ્ઞા છે પ્રભુ. ખરેખર આ જ તારણહાર છે. પકડી લો આ બંનેને, ભાગી ન જાય. સિપાહીઓ, પકડી લો આ બંનેને.
તમારી હાજરીમાં જ એ દિવ્ય ધનુષે હાથ લગાડવાની એની હિંમત કેમ ચાલી? હા, અમે તો એ જ સમજતા હતા કે એ ભગવાન શિવની મૂર્તિ પર ફૂલ ચડાવવા આવ્યા છે. હા, કોઈ એ વિચારી જ નહોતું શકતું કે જે ધનુષ્યને 10 વ્યક્તિ મળીને પણ ખૂબ મુશ્કેલીથી ઉપાડે છે એને એ સુકુમાર બાળક રમતા રમતા તોડી નાખશે. સુકુમાર બાલક! હા! સુકુમાર બાલક! એ સુકુમાર બાલક અમારો પરમ શત્રુ છે. શું તમે આ વાત નથી જાણતા? હા, અને જો એ બાળકે પૂજામાં રાખેલા એ મહાન ધનુષ્યનું આ પ્રકારે અપમાન કર્યું તો તમે લોકોએ એને જીવતો કેમ જવા દીધો? એનું મસ્તક કાપીને મારી પાસે કેમ ન લાવ્યા? મહારાજ, અમે તો પૂરી શક્તિથી એના પર આક્રમણ કર્યું હતું, પરંતુ મારા સર્વ સૈનિકો એના હાથે માર્યા ગયા. હા, અને તમે પોતાના પ્રાણ બચાવીને કાયરોની જેમ ભાગી આવ્યા. હા, તમે પણ તમારા સૈનિકોની સાથે કેમ ન મરી ગયા? આ અપરાધનો એક જ દંડ છે, અને એ છે મૃત્યુદંડ. હા, સેનાપતિ, લઈ જાઓ આ કાયરને અને કારાગારમાં બંધ કરી દો. કાલે નગર ચોકમાં સમસ્ત જનતાની સામે જ આને મૃત્યુદંડ આપવામાં આવશે. લઈ જાઓ. ક્ષમા કરો મહારાજ, હું આપના નિર્ણય સાથે સહમત છું, પરંતુ મારા વિચારે આજની પરિસ્થિતિમાં પોતાના જ સૈનિકોને આ પ્રકારે મૃત્યુદંડ દેવો બુદ્ધિમાની નથી. હા, તો શું કરું? એમને પારિતોષિક આપવું? હા, નહીં મહારાજ, સંજોગોને સમજવાની ચેષ્ટા કરો. હા, શિવ ધનુષ તૂટવાની ઘટના પશ્ચાત જનતાના મનમાં કૃષ્ણનો પ્રભાવ અધિક વધી ગયો છે. હવે ક્યાંક એવું ન થાય કે આપણા સૈનિકોને આ પ્રકારે કઠોર દંડ દેવાને કારણે આપણી સેનાના થોડા લોકો જઈને શત્રુમાં ભળી જાય. આપ એ ન ભૂલશો કે શત્રુ આ સમયે આપના નગરમાં વિદ્યમાન છે. જો સેનાનો એક ભાગ એની સાથે જતો રહ્યો તો ખૂબ મોટું સંકટ ઊભું થઈ શકે છે. પ્રભુ પોતાના ભક્ત પાસે યાચના નથી કરતા, આદેશ આપે છે. દેવાધિદેવ, આજ આપની મહાનતા છે કે આપ એ ભૂલી જાઓ છો કે હું આપનો ભક્ત છું અને આપ મારા શિવ. આ તર્કમાં શું રાખ્યું છે કે કોણ કોનો ભક્ત છે? આપ એ જણાવો પ્રભુ કે આપે મારું કયા કાર્ય માટે સ્મરણ કર્યું? હે કૈલાસપતિ, મારા મિત્ર, મારા સખા અર્જુન ઇન્દ્રલોકમાં જઈને પોતાના પિતા દેવરાજ ઇન્દ્ર પાસેથી વિવિધ પ્રકારના દિવ્યાસ્ત્રો પ્રાપ્ત કરી ચૂક્યો છે, પરંતુ એ પર્યાપ્ત નથી, કેમ કે આવનારા યુદ્ધમાં અર્જુનને ભગવાન પરશુરામના શિષ્યો સામે દ્રોણ, કર્ણ અને ભીષ્મ આદિ સામે લડવું પડશે. હે મહાદેવ, આપ તો જાણો જ છો, ભવિષ્યમાં કૌરવ અને પાંડવો વચ્ચે જે મહાયુદ્ધ થવાનું છે એ વિનાશકારી મહાયુદ્ધ માટે તો અર્જુનની પાસે દિવ્યાસ્ત્રોનો ભંડાર હોવો અતિ આવશ્યક છે. એટલે જ હું ઈચ્છું છું કે દેવરાજ ઇન્દ્ર પશ્ચાત મારા સખા અર્જુન પર આપની કૃપા દ્રષ્ટિ પણ થાય, કેમ કે આપની કૃપા દ્રષ્ટિ વગર કોઈ પણ યોદ્ધો વિજય શી રીતે થઈ શકે? અત હે મહાદેવ, આપ અર્જુનના ગુરુ બની જાઓ. ત્રિલોકમાં આપના જેવા ગુરુ બીજા કોઈ હોઈ જ ન શકે. પ્રભુ, હું આપના આદેશનું પાલન પૂર્ણતઃ કરીશ.
હું અર્જુનનો ગુરુ અવશ્ય બનીશ, પરંતુ પરંતુ શું મહાદેવ? પરંતુ ગુરુ બનતા પૂર્વે હું અર્જુન પાસે ગુરુ દક્ષિણા લેવા માંગુ છું. કેવી ગુરુ દક્ષિણા? શિક્ષણ આપતા પૂર્વે હું અર્જુનના બળ, એના શૌર્ય અને એની ધનુર્વિદ્યાની પરીક્ષા લેવા માંગુ છું. અર્થાત એ મારો શિષ્ય બનવા યોગ્ય છે કે નહીં, હું એ જોવા માંગુ છું. અવશ્ય મહાદેવ, મને વિશ્વાસ છે કે અર્જુન આપની પરીક્ષાની કસોટી પર પૂર્ણતઃ પાર ઉતરશે. મારા કહેવા અનુસાર અર્જુન આ સમયે આપનો શિષ્ય બનવા માટે પ્રતીક્ષા કરે છે. તો બીજા આ વરા તરફ દ્રષ્ટિ પણ નહીં નાખતો, કારણ કે મારો શિકાર છે. તારો શિકાર? હે કિરાત, આ વરાહનો શિકાર તો મેં કર્યો છે. નહીં, આ વરાનો શિકાર તે નહીં, મેં કર્યો છે. એટલે જ એના પર મારો અધિકાર છે. આ વરાહ પર તો કેવળ મારો જ અધિકાર છે. મેં જેના પર પ્રથમ બાણ ચલાવ્યો છે. તું ખોટું બોલે છે. એના પર બાણ મેં જ ચલાવ્યું હતું. પરંતુ એને પહેલા મેં જોયું હતું. નહીં, એને જોયું પણ મેં જ પહેલા હતું. એટલે હું જ એને લઈ જઈશ. હે કિરાત, હું તને મારો શિકાર ઉપાડી જવા નહીં દઉં. એને માટે પહેલા તારે મારી સાથે દ્વંદ્વ યુદ્ધ કરવું પડશે. જે જીતશે એ વરાહને લઈ જઈ શકશે. જો તારી એ જ ઈચ્છા છે તો એમ ત્યારે થઈ જાય યુદ્ધ. હે કિરાત, હવે સંભાળ પોતાને.
શું હજી તું યુદ્ધ કરવા માંગે છે? હે કિરાત, યુદ્ધ હજુ સમાપ્ત નથી થયું, પરંતુ ફરીથી યુદ્ધ કરતા પહેલા હું શિવજીની પૂજા કરવા માંગુ છું. મને સ્વીકાર્ય છે. હે દેવાધિદેવ મહાદેવ, હે પાર્વતી પતિ, હું આપની શરણમાં આવ્યો છું. મારી આ પૂજાનો સ્વીકાર કરી લો. હે નીલકંઠ, હે ત્રિપુરારી, આ કિરાતને યુદ્ધમાં પરાજિત કરવાની મને શક્તિ પ્રદાન કરો.
હે શિવ શંકર, મને આશીર્વાદ આપો. હે પાર્થ, મધુસૂદન, તમે? પ્રણામ. હે પાર્થ, તું શિવજીની પૂજા કરતો તો ને? હા મધુસૂદન. જેટલી વાર તે શિવલિંગની પૂજા કરી છે અને આ ફૂલ અર્પિત કર્યા છે, એ જ ફૂલ આ કિરાતને સમર્પિત થયા છે. એનો અર્થ તું છતાં પણ ન સમજી શક્યો કે આનો અર્થ શું છે? ના. હે અર્જુન, સાક્ષાત મહાદેવ શિવ શંકર આ કિરાતના રૂપમાં તારી સામે ઊભા છે. મને ક્ષમા કરી દો ભગવાન, મને ક્ષમા કરી દો. હું તમને ઓળખી ન શક્યો. મને ક્ષમા કરી દો અને આપના દિવ્ય રૂપના મને દર્શન આપો. હે અર્જુન, તમારે ક્ષમા માંગવાની આવશ્યકતા નથી. તમે કોઈ અપરાધ, કોઈ પાપ નથી કર્યું. અમે તમારાથી અતિ પ્રસન્ન છીએ. તમારા જેવો મહાવીર ધનુર્ધારી ત્રિલોકમાં બીજો કોઈ નથી. હે પાર્થ, સાક્ષાત દેવતા પણ જો તમારી સાથે યુદ્ધ કરવાની ભૂલ કરે તો એમના ભાગ્યમાં પરાજય જ આવશે. અંતમાં વિજય તમને જ પ્રાપ્ત થશે. હે પાર્થ, આથી અતિરિક્ત તમને શું જોઈએ? હે ભગવાન, હે પશુપતિનાથ, કૃપા કરી મને આપનો શિષ્ય બનાવો અને મને પશુપતાસ્ત્રની શિક્ષા અને દીક્ષા આપો. તથાસ્તુ. હે પાર્થ, તમે કેટલા ભાગ્યશાળી છો. સાક્ષાત પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણ તમારા મિત્ર છે. તમને વિજય અવશ્ય મળશે. તમે બંને અર્થાત સાક્ષાત નર નારાયણ જે પક્ષમાં હશે એનો પરાજય અસંભવ છે. એટલે તમારો વિજય નિશ્ચિત છે.
પ્રભુ મને આજ્ઞા આપો